ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા કોટી કોટી પ્રણામ. આપણે બ્રહ્માનંદ સ્વામી નિર્મિત એક મહાન ગ્રંથ નીતિ પ્રકાશ શાસ્ત્ર એમનું અત્યારે 6 દિવસથી અધ્યયન કરી રહ્યા છીએ. એમાં ખૂબ સુંદર બધી જે વાતો બધાને ગમે છે, બધાએ ખૂબ ધ્યાન, મનન અને શ્રવણથી અતિ આનંદથી બધાએ સાંભળે છે. તો આજે આપણે 5મા અધ્યાયની શરૂઆત કરવાના છીએ. વેશપાયન મુનિ કહે છે, હે જન્મે જય રાજા, તમે ધ્યાન દઈને સાંભળો. વિદુર કહત નૃપ સુનસીત દીજે, મૂંઢ અમૂંઢ જાની કરી લીજે. જગ મેં પુરુષ સપ્તદશ તોલે, તેહી પ્રીતિ મનુ સ્વયંભૂ બોલે. તેહી પ્રીતિ મનુ સ્વયંભૂ બોલે. વિદુરજી કહે છે, હે ધૃતરાષ્ટ્ર, સ્વયંભૂ મનુએ 76 પ્રકારના મૂર્ખ્યા ગણાવ્યા. તે હું તમને કહું છું. આકાશને ઢીકો મારીને તોડવાની ઈચ્છા કરનાર, ઇન્દ્રધનુષને નમાવવાની ઈચ્છા કરનાર, સૂર્ય ચંદ્રના કિરણને મુઠ્ઠીમાં લઈ લેવાની જે ઈચ્છા કરનાર અને કુશિષ્યને ભણાવવાની ઈચ્છા રાખનાર, અખંડ ક્રોધમાં હોય એવા નિરંતર ક્રોધ રાખનાર, કુભારિયા એટલે ખરાબ સ્ત્રીનું રક્ષણ કરવાની, કલ્યાણ કરવાની જે ઈચ્છા, નહીં માગવાની વસ્તુ માગનાર, પોતાના મુખે પોતાના વખાણ કરે, જન્મભર અકાર્ય કરનારો, નિર્બળ, સત્તા બળવાનની સાથે વેર કર્યા કરે, શ્રદ્ધા વિનાના પુરુષ પાસે માગે અને જે ન મળે એવી વસ્તુને મેળવવા ઈચ્છે, પુત્ર વધુની હાંસી કરે અને સાસરે રહીને સન્માનની ઈચ્છા કરે, બીજાની ભૂમિમાં બીજ વાવે, સ્ત્રીની સાથે વાદ વિવાદ કરે, પારકી વસ્તુને લઈને પછી કહે કે હું જાણતો નથી, તીર્થમાં વાણીથી દાન કરે અને ઘરે આવીને પોતાના મહિમા ગાય, ખોટાને સાચું માને. આ 17 પ્રકારના મૂર્ખ્યા છે. જે માણસ જેવો પોતાની સાથે વ્યવહાર રાખતો હોય તેવો વ્યવહાર એમની સાથે કરવો. માયાવીની સાથે માયાવી જ થવું પડે અને સાધુની સાથે સાધુતા રાખવી જોઈએ. ધૃતરાષ્ટ્ર કહે છે, હે વિદુર, હું તમને જે પૂછ્યું એનો ઉત્તર મને આપો. વેદ, પુરાણ સર્વ કહે કે મનુષ્યની આયુષ 100 વર્ષની છે. કોઈ મનુષ્ય 100 વર્ષની આયુષ કેમ ભોગવતો નથી? વિદુરજી કહે છે, હે રાજા, સાંભળો, તેનો ભેદ હું તમને બતાવું છું. ધ્યાનથી સાંભળો. અતિમાન, અતિવાદ, અતિ અપરાધ, કેવળ પોતાના જ શિષ્યનો અને ઉદરનું પોષણ કરવું અને મિત્રનો દ્રોહ કરવો, આ 6 વાના તીખી તલવાર જેવા છે. એમ સર્વ મુનિઓ કહે છે. બુદ્ધિ વિનાના મનુષ્યની એ 6 તલવારો આયુષ્યને કાપી નાખે છે. એ 6 દોષો જ મનુષ્યને મારે છે. મૃત્યુ કોઈને મારતું નથી. વિશ્વાસી પુરુષની સ્ત્રીની સાથે રમણ કરે, ગુરુ સ્ત્રીનો સંગ કરે, બ્રાહ્મણ થઈને શૂદ્રની સ્ત્રીનો સંભોગ કરે, મદપાન કરવું, દ્વિજની આજીવિકા ભાંગી નાખવી, બ્રાહ્મણની પાસે સેવા કરાવવી, શરણાગતને મારવો, બ્રાહ્મણ થઈને માંસ ખાવું, સાધુને આજ્ઞા કરે, આ 9 બ્રહ્મઘાતી જેવા અમંગળ છે. એનું મોઢું જોઈને પ્રાયશ્ચિત કરવું પડે, એટલે માટે એવાનું મોઢું પણ ન જોવું. વિદ્વાન, ન્યાય જાણનાર, દાતા, યજ્ઞ કરનારો, અહિંસામાં પ્રીતિવાળો, આપતકાળમાં પાપ નહીં કરનારો, કરેલા ઉપકારને જાણનારો, સત્ય બોલનારો અને કોમળ મનનો પુરુષ સ્વર્ગમાં જાય છે. જગતમાં મીઠું બોલનાર તો ઘણાએ મળે, પણ ઔષધ જેવું કડવું અને સત્ય કહેનાર અને સાંભળનાર દુર્લભ હોય છે. રાજાને પ્રિય લાગે કે અપ્રિય, આમ વિચાર કર્યા વિના ધર્મયુક્ત, અતિ અપ્રિય
અને સત્યવસન જે કહેતા હોય એ પુરુષને જ રાજાએ પોતાના સહાયમાં માનવો જોઈએ અને એવા વ્યક્તિઓને આદર થકી એ રાજ્યમાં રાખવા જોઈએ. કુળની રક્ષા માટે એક પુરુષનો ત્યાગ કરવો, ગામને માટે કુળનો ત્યાગ કરવો, દેશને માટે ગામનો અને પોતાની રક્ષા માટે પૃથ્વી, ધન અને ઘર એ સર્વનો ત્યાગ કરવો, આપતકાળ માટે ધન રાખવું અને ધનથી સ્ત્રીનું રક્ષણ કરવું, સર્વ પ્રકારે પોતાના શરીરની રક્ષા કરી લેવી, પોતાની રક્ષા માટે દારા, દામ આદિ સર્વને તજી દેવા. હે ભાઈ, મારું જોયેલું અને સાંભળેલું છે કે હંમેશને માટે જુગાર છે તે બહુ દુઃખ દેણ છે. માટે તમે જુગારનો ત્યાગ કરજો. હસતા હસતા પણ જુગારની વાત ક્યારેય ન કરતા. તમે જુગાર રમતા રમતા મેં તમને વાર્યા હતા, પણ જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એવા રોગીને ઔષધ ભાવતું નથી. એમ તમને મારા વચનો ત્યારે તમને ગમ્યા નહીં. તમારા સર્વ પુત્રો કાગડા જેવા છે અને પાંડવો મોર જેવા છે. કાગડાની પાસે મોરને જીતાડવાનો તમારો અંગત આશ્રય મને જણાઈ રહ્યો છે. તમે સિંહનો સમૂહ હતો એને દૂર કાઢ્યો અને શિયાળિયાના જૂથ એને તમે પાસે રાખ્યા છે અને શિયાળિયાને જ તમે નિત્ય પાળો છો. જ્યારે આપતકાળ આવશે ત્યારે તમારે અતિ પસ્તાવું પડશે. હે નાથ, ભક્ત અને હિત કરનારની ઉપર ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ. આ રીતે સેવકો સાથે વર્તશો તો સેવકોને તમારા ઉપર વિશ્વાસ આવશે અને આપતકાળમાં પણ તમારો ત્યાગ નહીં કરે. અને નોકરીમાંથી છૂટા કર્યા હશે તો પણ તમારું રાજ કે ધન લેવા નહીં ધારે. જો તમારા સાકરો સાથે સદવર્તન નહીં હોય, જ્યારે તમારી સાથે આપતકાળ આવશે, તમારા વૈભવનો નાશ થશે, ત્યારે તે તમારો ત્યાગ કરી દેશે. માટે સેવકોને સર્વ પ્રકારે પોતાના કરીને રાખજો. પ્રથમ વિચાર કરીને કાર્ય કરવું, ઉપજ અને ખર્ચ પણ નક્કી કરવા, ધન, સૈન્ય અને સેવકોને પોતાના સહાયક કરીને પછી જ બીજાના દેશને દબાવો. રાજાનો આશ્રય જાણીને આળસે રહિત થઈને કામ કરે, જે હિતની વાત કરે અને સરળ સ્વભાવનો હોય, જે શુભેચ્છક હોય, તેને જ રાજાએ ભૃત્ય તરીકે રાખવું. એવા ભૃત્યને સમજુ રાજાએ આત્માની સમાન રાખવો જોઈએ. પોતાની આજ્ઞાનો અનાદર કરે, કામ કરવામાં વાદ કરે, રાજાના ગુણ ભૂલી જાય અને અવગુણને યાદ રાખે, પોતે બુદ્ધિમાનપણાનું અભિમાન રાખે, રાજાની વિરુદ્ધ બોલે અને બીજાની સાથે પ્રેમ રાખે, એવા સેવકનો રાજાએ તરત ને તરત ત્યાગ કરી દેવો. જે નમ્ર હોય, સમર્થ હોય, તત્કાળ કામ કરનારા હોય, દયાળુ, રૂપવાન અને નિરોગી હોય અને મધુર વાણી બોલતા હોય તથા પોતાના સ્વામી વિના બીજાને વશ થાય નહીં, આવા 8 ગુણ જેમાં હોય એને દૂત બનાવવા યોગ્ય છે. સાંજ સમયે વિશ્વાસ કરીને પર ઘરે બેસવા ન જવું. રાત્રે સૂપી રીતે સોવટે ન બેસવું. રાજા જે સ્ત્રીને ઈચ્છતા હોય તે સ્ત્રીને ઈચ્છવી નહીં, અને જો કોઈ તેને ઈચ્છે તો પ્રાણ અને ધનની હાનિ જરૂર થાય છે. બહુ કપટી મંત્રીઓ મળીને રાજા પાસે વિચારણા કરતા હોય, ત્યાં કોઈ વિવેકી અને ચતુર પુરુષ જઈ સડ્યો હોય તો હે રાજા, તમારો વિશ્વાસ નથી એમ બોલવું નહીં, પણ કંઈક મિષ્ટ લઈને રાજાની આજ્ઞા લઈને ઉઠી જવું. હે રાજન, કેવા માણસો સાથે વ્યવહાર ન કરવો એ હું તમને કહું છું, તેને ધ્યાન દઈને સાંભળો. વિદુરજી કહે છે, ધૃણાવાળા રાજા, વેશ્યા, અતિ દયાળુ માણસ, રાજદૂત, વિધવા, બાળક, પુત્ર, પોતાનો ભાઈ, સેનાની આજીવિકાથી જીવનાર, અધિકારથી જે ભ્રષ્ટ થયો હોય, આટલા સાથે ધનનો વ્યવહાર ન કરવો. એની સાથે વ્યવહાર કરવાથી બુદ્ધિ, તન અને ધનનો નાશ થાય છે. સ્વર શુદ્ધ, સ્પષ્ટ ઉચ્ચારણ, ચિત્તની શુદ્ધિ, મૃદુતા, સુગંધ, શરીર શુદ્ધિ, લક્ષ્મી, બળ અને રૂપ, આ 6 ગુણો છે. તેને સુંદર સ્ત્રી પણ મળે છે. આ 10 ગુણ પ્રાતઃ સ્નાન કરનારને મળે છે. નિરોગીપણું, આયુષ, બળ, સુખ, નિરોગી પ્રજા અને ઓછી નિંદ્રા, આ 6 ગુણ અલ્પ આહાર કરવામાં આવે છે. નિષ્ક્રિય રહેનાર, બહુ ખાનાર, સર્વ લોકોની સાથે દ્વેષ કરનાર, ક્રૂર સ્વભાવ રાખનાર, કપટી, દેશકાળને જે જાણે નહીં, ક્રૂર વેશ રાખે અને હંમેશા પાપની જ વાત કરે,
એવા માણસને ક્ષણવાર પણ ઘરના દરવાજામાં રાખવો નહીં. કોઈ દિવસ દાન નહીં કરનારો, કઠોર વાણી બોલનારો, ધ્રુત, અપૂજ્યને પૂજનારો, નિર્દય, જેની તેની સાથે વેર કરનારો અને કૃતજ્ઞ, આટલા પાસે ક્યારેય યાચના કરવી નહીં. શત્રુ, અતિ પ્રમાદી, ખોટી ભક્તિવાળો, નિત્ય ખોટું બોલનાર, સ્નેહ વિનાનો અને ચતુરપણાના અભિમાનવાળો, આ 6 અધમ પુરુષોને જ્ઞાની પુરુષોએ ન છેવવા. સેવકોની સહાયથી ધનનું રખવાળું કરવું અને ધનની સહાયથી સેવકોનું રક્ષણ કરવું, આ બંનેને પરસ્પર સહાયની જરૂર છે. પરસ્પર સહાય વિના કોઈ સિદ્ધિ થતી નથી. પુત્ર ઉત્પન્ન કરીને અને તેને ઋણે રહિત કરીને તેની ખાનદાની અને આજીવિકા કરી, પછી પુત્રી હોય તો તેનો ઉત્તમ કુળમાં વિવાહ કરી વનમાં જઈને પ્રેમથી પ્રભુ ભજન કરવું, જેનાથી સર્વ પ્રાણીનું હિત થાય અને પોતાના પણ સુખ થાય એવું કર્મ કરવું. એ કર્મ ઈશ્વરને અર્પણ કરવાથી અને રિદ્ધિ સિદ્ધિ આપનાર થાય છે. બુદ્ધિ, તેજ, પ્રભાવ, નિશ્ચય, ધર્મ અને ઉદ્યમ એટલા જેને હોય તેની આજીવિકાનો નાશ થતો નથી. પુત્રની સાથે વેર એ નિત્ય ઉદ્વેગ કરનારો છે, તેનાથી શત્રુને હર્ષ થાય છે અને પોતાનું યશ હોય એ નાશ પામે છે. પાંડવોનો અપરાધ કરતા તો ઇન્દ્રાદિ દેવો પણ ડરે છે. હે રાજા, ભીષ્મ, દ્રોણ અને પાંડવોનો કોપ જો વૃદ્ધિ પામશે તો સર્વ લોકોનો નાશ થશે. ધૂમકેતુ આકાશમાં ઉદય થવાથી આગાહી સાંભળીને લોકો જેમ ભય પામે તેમ પાંડવોના કોપથી સૌ ભય પામશે. તમારા પુત્રો કર્ણ અને પાંડવોને મળીને સમ કરશો તો નિર્ભયપણે સાગર સુધી પૃથ્વીનું રાજ્ય કરી શકશો. વનસિંહ વિના શોભે નહીં અને સિંહ વન વિના રહી શકે નહીં. વનનું રક્ષણ સિંહ કરે અને સિંહનું રક્ષણ વન કરે. તમારા પુત્રો વન છે, પાંડવોએ સિંહ છે. હે ધૃતરાષ્ટ્ર રાજા, તમે સિંહ અને વન બંનેનો નાશ કરવા તૈયાર થયા છો. પાંડવોના અવગુણને જ તમે જોયા કરો છો, પણ તેમાં કલ્યાણકારી જે ગુણો છે તે તમે નથી દેખતા. જો તમે અર્થ ઈચ્છતા હોવ તો ધર્મનું આચરણ કરો. સ્વર્ગમાં જેમ અમૃત રહે તેમ ધર્મમાં સદા અર્થ રહે છે. જે પુરુષ પાપ અને પુણ્યમાંથી વિરામ પામીને પ્રભુના સ્વરૂપમાં ચિત્તને સંલગ્ન કરે તે સુગ્ન પુરુષ પ્રકૃતિ અને પ્રકૃતિથી પર રહેલ સર્વને જાણે છે. જે પુરુષ વિચારીને ધર્મ, અર્થ અને કામને સમયને અનુસરે અને ભોગવે તે આ લોકમાં અને પરલોકમાં ધર્મ, અર્થ, કામનો સંયોગ રહે. જે પુરુષ ક્રોધ અને હર્ષનો વેગ સહન કરે છે તથા આપતકાળમાં જે મૂંઝાતો નથી તે ધનનું પાત્ર કહેવાય છે અને જગતમાં તેની શોભા ખૂબ વધે છે. મનુષ્યને 5 પ્રકારનું બળ હોય છે. એક તો બાહુબળ, તે કનિષ્ઠ બળ છે. સારો પ્રધાન હોય એ બીજું બળ. ધનનું ત્રીજું બળ, પિતા, પિતામહ વગેરે કુળનું બળ અને ચોથું બળ છે જગ પ્રસિદ્ધિની વાત. આ ચારેય બળમાં સમર્થ પુરુષમાં જ હોય છે. આ ચારેય બળથી શ્રેષ્ઠ બુદ્ધિબળ છે. ન્યાય અને ધર્મ સુસ્ત જો હોય તો બુદ્ધિબળ અતિશય શોભે છે. જે પુરુષે શત્રુનો પરાભવ કરીને વેર વધાર્યા હોય એને શત્રુ મારાથી દૂર છે, માટે તને શું કરવાના છે એવો વિશ્વાસ રાખવો નહીં. સ્ત્રી, રાજા, સર્પ, વિદ્યાભ્યાસ, શત્રુ, દાસ, આયુષ અને ભોગવિલાસ, આટલાનો બુદ્ધિવાન પુરુષે ક્યારેય વિશ્વાસ કરવો નહીં. બુદ્ધિરૂપી માણસથી વિંધાયેલા પ્રાણીને અતિ પીડા થાય છે. એ પીડાને વૈદ્યો, ઔષધો કે મંત્રીઓ પણ મટાડી શકતા નથી. બુદ્ધિબાણની પીડાથી પ્રતિદિન શરીર સુકાતું જાય છે અને એ પીડા પ્રાણ લઈને જ જાય છે. સિંહ, સર્પ, અગ્નિ અને પુત્ર આટલા અપમાનને સહન કરતા નથી. એને નાના ન જાણવા, એ જન્મે ત્યાંથી જ તેજસ્વી અને બળવાન હોય છે. અગ્નિનું તેજ અને બળ અત્યંત છે પણ પ્રગટ દેખાતું નથી. અગ્નિ કાષ્ટમાં પોતાનું રૂપ છુપાવીને ગુપ્ત રાખે છે, છતાં એ અગ્નિ કાષ્ટમાં તપતો નથી અને ઉપયોગમાં પણ આવતો નથી. પરંતુ જ્યારે કાષ્ટનું ઘર્ષણ કરવામાં આવે ત્યારે તે દેખાય છે. જ્યારે કાષ્ટમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય પછી તે અગ્નિ પાસે કોઈથી જઈ શકાતું નથી અને તે અગ્નિ દૂરથી દેખાય છે અને પોતાના તેજ પ્રતાપથી વનસ્પતિ અને વેલીએ સહિત સર્વ વનને ભસ્મ કરી નાખે છે.
પાંડવો અત્યારે તો તમને તેજસ્વી નથી દેખાતા, પણ જ્યારે તમે એની સાથે ઘર્ષણ કરશો ત્યારે તેમનું તેજ તમને દેખાશે અને તે કૌરવો એમાં બળીને ખાખ થઈ જશે, ભસ્મ થઈ જશે. પાંડવો ક્ષમા રાખીને સામાન્ય માણસોની માફક રહ્યા હશે, પણ પાંડવો મહાશૂરવીર અને અજેય છે. કાષ્ટમાં અગ્નિ જેમ ગુપ્ત રહ્યો છે તેમ તે જ્ઞાને કરીને ગુપ્ત રહ્યા છે. તમે અને તમારા પુત્રો વેલી સમાન છો, અને પાંડવો એ વૃક્ષની સમાન છે. વૃક્ષ વિના વેલી વધતી નથી. તમારા પુત્રો વનની સમાન છે, અને પાંડવો પ્રસન્ન સિંહ સમાન છે. અન્ય આશ્રયથી વન અને સિંહ રહે છે. હે રાજા, જો તમે તમારા કુળનું કુશળ ઈચ્છતા હો તો પાંડવો સાથે સંધિ કરી લો. જો સંપ નહીં કરો તો જરૂર તમારા કુળનો નાશ થશે. ઉપરથી જેની વાણી શીતળ હોય, હસતું મુખ હોય, પણ હૃદયમાં તો કષ્ટ ભર્યું હોય, બ્રહ્માનંદ સ્વામી કહે છે, એવા શઠ પુરુષને 100 વાર નમસ્કાર હો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય બ્રહ્માનંદ મુનિ વિરચિંતે નીતિ પ્રકાશ વિદુર ધૃતરાષ્ટ્ર સંવાદ પ્રજાગરને પ્રશ્ન 5મ અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તો વાલા મિત્રો, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને કોટી કોટી પ્રણામ અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.